બ્રિજમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। યુસીસી માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઇનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો। મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો। નોંધનીય છે કે આ કમિટી 4 ફેબ્રુઆરી 2025ના રોજ રચવામાં આવી હતી અને વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ હવે અંતિમ ભલામણો સાથે રિપોર્ટ રજૂ કર્યો છે। હવે રાજ્ય સરકાર દ્વારા આ રિપોર્ટના આધારે આગામી સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકર જોડાયા છે। સોનલ, યુસીસીને લઈને સતત જે પ્રમાણે ચર્ચાઓ થઈ રહી હતી, આવનારા સમયમાં દેશમાં લાગુ થઈ શકે, ખાસ કરીને જો કે ગુજરાતની જ્યારે આપણે સ્પેસિફિકલી વાત કરી રહ્યા છીએ, શું વધુ માહિતી તેને લઈને? યુસીસી કમિટી જે છે તેમના તરફથી યુસીસીનો જે ફાઇનલ રિપોર્ટ છે તે સોંપી દેવામાં આવ્યો છે। મુખ્યમંત્રીના નિવાસસ્થાન ખાતે આજે મળેલી ખાસ બેઠકમાં જે આ રિપોર્ટ છે તેની સોંપણી કરી દેવામાં આવી છે। અને મહત્વનું છે કે એક તરફ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, 25 માર્ચ સુધી આ વિધાનસભા સત્ર ચાલવાનું છે, ત્યારે જ્યાં સુધી મુસદ્દો ગૃહમાં રજૂ ન થાય બિલ તરીકે ત્યાં સુધી તે કાયદો બનતો નથી। અને મહત્વનું છે કે યુસીસીને ઝડપથી લાગુ કરવા માટે ભાજપ સરકાર પણ પ્રયાસો કરી રહી છે। ત્યારે આ સંદર્ભમાં હવે જ્યારે ગૃહ કાર્યવાહી શરૂ છે ત્યારે 25 માર્ચ પહેલાં ગમે ત્યારે જે આ બિલ છે, યુસીસીનું બિલ છે, તે ગૃહમાં રજૂ થઈ શકે છે। મહત્વનું છે કે અગાઉ ફેબ્રુઆરી 2025માં જે યુસીસીની ઉચ્ચ સ્તરીય કમિટી છે તેની રચના અધ્યક્ષ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી અને તેમની જે છેલ્લી બેઠક છે તે દિલ્હી ખાતે 18 ફેબ્રુઆરી 2026ના રોજ મળી હતી અને તેમણે જે સમગ્ર અભ્યાસ છે તેમનો જે રિપોર્ટ છે તે સબમિટ કર્યો હતો અને આજે ફાઇનલ રિપોર્ટ જે છે તે મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યો છે। જે આખરી રિપોર્ટ સોંપવામાં આવ્યો દિલ્હી ખાતે, તેમાં મહત્વના જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તે હતા કે જે ડ્રાફ્ટ છે તેની વર્તમાન ગુજરાતમાં જે પરિસ્થિતિ છે તે, અને સાથે સાથે જ આગામી દિવસોમાં જ્યારે યુસીસી લાગુ થવા જઈ રહ્યો છે તો કયા પ્રકારની પ્રગતિ અને કયા પ્રકારના સુધારા છે તે સંદર્ભમાં ખાસ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। આ સંદર્ભમાં વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ તમામના જે રિવ્યૂ છે, મંતવ્ય છે તે માગવામાં આવ્યા હતા અને તેને પણ આ કાયદા સંદર્ભમાં ધ્યાનમાં લેવામાં આવ્યા છે, કેમ કે સામાજિક સમરસતાનું વાતાવરણ બની રહે તે જોવાની ખાસ જવાબદારી જે આ કમિટીને છે, ઉચ્ચ સ્તરીય કમિટીને તે સોંપવામાં આવી હતી અને તે અંતર્ગત રંજના દેસાઈની અધ્યક્ષતામાં જે આ સંપૂર્ણ અભ્યાસ છે તે પૂર્ણ કરવામાં આવ્યો છે, રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે અને હવે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક સાંજે 5 વાગ્યે મળવા જઈ રહી છે। સૌથી મહત્વનું છે કે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં જે નિર્ણય લેવાશે તે આખરી નિર્ણય ગણાશે અને આજની આ બેઠકમાં જે યુસીસીનું બિલ રજૂ કરવા સંદર્ભનો નિર્ણય છે તેને આખરી ઓપ આપવામાં આવી શકે છે। આજે કામકાજ સલાહકાર સમિતિ જો પસાર કરે છે, તે નિર્ણય નક્કી કરે છે યુસીસીનું બિલ ગૃહમાં મૂકવાનું, તો હવે પછી જે વિધાનસભાના દિવસો બાકી રહ્યા છે, 25 માર્ચ સુધી સત્ર ચાલવાનું છે, વચ્ચે 4 જેટલી રજાઓ આવે છે, પણ એ પહેલાં જે કામકાજના દિવસો છે તે દરમિયાન યુસીસીનું જે બિલ છે તે રજૂ કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના હાલના તબક્કે જોવાઈ રહી છે। સાથે અન્ય 3 સરકારી વિધેયકોની પણ સંભાવના સામે આવી રહી છે, પણ સૌથી મહત્વનું છે કે યુસીસીનું બિલ જે છે સમાન સિવિલ કોડની જે ભૂમિકા છે, સમાન જે કાયદો છે તેની જે વાત છે, વારસાઈ હક હોય, દત્તક વિધાન હોય, આ તમામ જે મુદ્દાઓ છે તેને ધ્યાને લઈ અને જે નવો મુસદ્દો છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને તે સંદર્ભમાં આજે જ્યારે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળવા જઈ રહી છે સાંજે 5 વાગે, તેમાં આખરી નિર્ણય લેવામાં આવશે। અને જો મોટાભાગે એવી સંભાવના સામે આવી રહી છે કે આજની કામકાજ સલાહકાર સમિતિ યુસીસી રજૂ કરવા સંદર્ભમાં જ મળી રહી છે અને તે સંદર્ભમાં જે નિર્ણય છે તે લેવાઈ જશે અને આગામી દિવસો જે હવે વિધાનસભાના બાકી રહ્યા છે તે દરમિયાન ગૃહમાં આ બિલ જે છે તે રજૂ થઈ શકે છે। સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।